હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય સંસ્કૃતની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એ પરીક્ષા માટેનું સંપૂર્ણ મોડેલ પેપર. 80 ગુણનું તમારું પેપર હશે. સમય 3 કલાક આપવામાં આવશે. તો જોઈએ હવે પ્રશ્ન 1. નીચે આપેલી કાવ્ય પંક્તિનું સુંદર અક્ષરે અનુલેખન કરો. તો વિદ્યાર્થીઓ, અહીં તમારે ફક્ત ને ફક્ત જે કાવ્ય આપવામાં આવશે એ કાવ્યને તમારે લખવાનું રહેશે. 4 ગુણ છે એમના. જોઈએ આગળ બ વિભાગ. નીચે આપેલ ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો. 4 ગુણ છે. તો આ પ્રમાણે અહીં તમને એક ફકરો આપવામાં આવશે, એ ફકરાને પણ તમારે લખવાનું રહેશે. તો જોઈએ અહીં ફકરો છે, માત્રા વાલહ દૂરતઃ એતત અપશ્યત. તો આ પ્રમાણે સંસ્કૃતમાં જ તમારે જે ફકરો જે છે લખવાનું રહેશે. જોઈએ આગળ હવે પ્રશ્ન 2. આપેલ પદ્યખંડના આધારે નીચે આપેલ પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં લખો. 6 ગુણ રહેશે. સ્વર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સ્વર્ણસ્ય ચ મુદ્રિકા ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કશ્યવે શુતઃ કયમ વિષ્ણુ પદમ પોક્તમ તર્ક શુક્રસ્ય દુર્લભમ. તો જોઈએ હવે પ્રશ્નો. રામેણ કા પ્રેષિતા? તો જવાબ શું થશે અહીં? રામેણ મુદ્રિકા પ્રેષિતા. નેક્સ્ટ જોઈએ જયંતઃ કશ્ય પુત્રઃ? તો જયંતઃ ઇન્દ્રસ્ય પુત્રઃ. ભોજનાંતે કિમ પેયઃ? જવાબ છે ભોજનાંતે જલમ પેય. વિષ્ણુપદમ કથમ પ્રોક્તમ? વિષ્ણુપદમ તર્કેણ પ્રોક્તમ. નેક્સ્ટ જોઈએ સીતા ઇતસ્ય શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દ પદ્યખંડે કહ અસ્તિ. તો સીતા શબ્દનો અહીં સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ છે જાનકી ઇત્યહ શબ્દ સીતા ઇતસ્ય સમાનાર્થકમ શબ્દ પદ્યખંડે અસ્તિ. જોઈએ આગળ હવે પ્રશ્ન 3. સંસ્કૃતમાં ટૂંક નોંધ લખો. મમ પ્રિય શિક્ષક વિશે 5 વાક્યો લખવાના છે. તો અહીં તમને જે 3 પ્રશ્ન પૂછાશે. તો જોઈએ અહીં 3 પ્રશ્નો છે. મમ દિનચર્યા, નેક્સ્ટ મમ શાલા વિશે 5 વાક્યો લખવાના છે. તો વિદ્યાર્થીઓ ખાસ અહીં જે 3 જે સંસ્કૃતમાં જે લખવા તમને જણાવવામાં છે, 3માંથી તમને એક પૂછાશે. તો ખાસ વિદ્યાર્થીઓ સંપૂર્ણ અહીં તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. નેક્સ્ટ જોઈએ તો મમ દિનચર્યા અહમ પ્રાતશ્ચ વાદને ઉત્તિષ્ઠામિ તતઃ અહમ સ્નાનમ કરોમિ અહમ પ્રાતઃકાલે પ્રાર્થના કરોમિ. તો આ પ્રમાણે તમારે વાક્યો લખવાના રહેશે. મમ શાલા વિશે 5 વાક્યો. મમ શાલાય નામ અસ્તિ. તો અહીં તમારે શાળાનું પોતાનું નામ લખવાનું રહેશે. મમ શાલા સુંદરી અસ્તિ, મમ શાલા સ્વચ્છમ અસ્તિ, મમ શાલા વિશાલ અસ્તિ, મમ શાલાયામ ક્રીડાંગણમ અસ્તિ. તો આ પ્રમાણે અહીં 10 જેટલા વાક્યો આપવામાં આવ્યા છે. તમારે 5 થી 7 વાક્યો લખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. જોઈએ આગળ હવે પ્રશ્ન 4. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્યો બનાવો. 4 ગુણ છે. તો જોઈએ અહીં કૌંસમાં જે શબ્દો જે સુરેશ પુસ્તકમ, તો અહીં સુરેશ જે પુસ્તકમ શબ્દ આપવાનો છે. તો વાક્ય શું બનશે? સુરેશસ્ય પુસ્તકમ અસ્તિ. તો જોઈએ આગળ એક ખાલી જગ્યા મહેશ અને લેખની. તો જે કૌંસમાં જે શબ્દ આપશે મહેશ અને લેખની, તો વાક્ય શું બનશે? મહેશસ્ય લેખની અસ્તિ. નેક્સ્ટ રાજેશ સુખાંત ખંડ. તો રાજેશસ્ય સુધાખંડ અસ્તિ. નેક્સ્ટ શૈલેષ ધનમ. ઉત્તર છે શૈલેષસ્ય ધનમ અસ્તિ. ખાલી જગ્યા મુકેશ અને ફલમ. તો કૌંસમાં મુકેશ અને ફલમ શબ્દો આપવામાં આવ્યા છે. મુકેશસ્ય ફલમ અસ્તિ. કમલેશ ગૃહમ. ઉત્તર થશે કમલેશસ્ય ગૃહમ અસ્તિ. નેક્સ્ટ જોઈએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્ય બનાવો. 4 માર્ક્સ છે. જોઈએ અહીં જે કૌંસમાં શબ્દો છે અશ્વ, સસક, ગજ, મહિષ. તો ઉદાહરણ છે મંદમ ચલતી શમીર. તો જોઈએ આગળ હવે શીઘ્રમ. તો શીઘ્રમ ધાવતી અશ્વ. મંદમ ગચ્છતિ મહિષ. શીઘ્રમ પલાયતે શશક. મંદમ ચલતી ગજ. જોઈએ આગળ હવે પ્રશ્ન 5. નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો. 4 ગુણ છે. કાગડો કાકહ, થાકેલી શ્રાંતા, શાપ સર્પ, પવન શમીરહ. બ વિભાગ જોઈએ હવે
નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. 4 ગુણ છે. ગુજરાત રાજ્યમાં મોઢેરામાં સૂર્ય મંદિર છે. તો અહીં તમને ગુજરાતી વાક્ય આપવામાં આવશે, એમ નહીં, સંસ્કૃતમાં તમારે લખવાનું રહેશે. તો જવાબ શું થશે? ગુર્જર રાજ્ય મોઢેરા નામની સ્થાને સૂર્ય મંદિરમ વર્તતે. મારું ગામ સુંદર છે. જવાબ થશે મમ ગામ મનોહર અસ્તિ. ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. ગાંધી મહોદય અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ. પ્રશ્ન 6 જોઈશું હવે. નીચે આપેલ ચિત્ર પરથી સંસ્કૃતમાં 4 થી 5 વાક્ય બનાવો. 8 ગુણ છે. તો અહીં આ પ્રમાણે તમને ચિત્ર આપવામાં આવશે, ચિત્ર પરથી વાક્ય લખવાના રહેશે. તો આ ચિત્રમાં શું છે? તો અત્ર બાલકાः વિવિધાः ક્રીડા ક્રીડन्ति, કેચન બાલકાः કબડ્ડી ક્રીડા કુર્વन्ति, અન્યે બાલકાः દૌડયામ ભાગમ ગૃહन्ति, એકઃ બાલકः કુંદકેન ક્રીડति, સર્વે અપि છાત્રા ઉત્સાહેન ક્રીડन्ति, અત્ર ક્રીડાંગણે અનેકા છાત્રાः દૃશ્યન્તે. તો આ પ્રમાણે તમને બાળકો વાક્યો જે આપવામાં આવ્યા છે એ વાક્યો લખવાના રહેશે ચિત્ર આધારે. જોઈએ આગળ હવે. નેક્સ્ટ પ્રશ્ન 7. નીચે આપેલ વર્તુળ પરથી 4 થી 5 વાક્ય બનાવો. 8 ગુણ છે. તો અહીં વર્તુળ જે આપવામાં આવ્યું છે, લિખતી ક્ષિપતિ પાઠયતિ કરોતિ વપતિ, ભોજનમ ધાવનમ ક્રીડનમ કુંદનમ. તો આ પ્રમાણે જે તમે વર્તુળ જોઈ શકો, 3 વર્તુળો અહીં દર્શાવવામાં આવ્યા છે. ફર્સ્ટ જે ક્રીડક ધાવક શબાના માતા રાધા લેખક. સેકન્ડ જે છે અભ્યાસમ પાઠમ કંદુકમ ક્રીડકમ ક્રીડનમ ધાવનમ ભોજનમ. અને જે અંતે છે લિખતી ક્ષિપતિ પાઠયતી કરોતી અને વપતિ. તો આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના રહેશે. તો જોઈએ હવે આગળ જે વાક્યો જે છે. ક્રીડક કંદુકમ ક્ષિપતિ. તો અહીં જે વિદ્યાર્થી મિત્રો જે ચિત્ર આધારિત આપવાનું છે એ જ પરીક્ષામાં પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સંપૂર્ણ વાક્યોને લખી પણ લો. જોઈએ આગળ. ધાવક ધાવનમ કરોતિ, શબાના લેખમ લિખતિ, માતા ભોજનમ કરોતિ, રાધા અભ્યાસમ લિખતિ, લેખક લેખ લિખતિ, કૃષક બીજમ વપતિ, શિક્ષક પાઠમ પાઠયતિ, શબાના ક્રીડનકમ વિક્ષિપતિ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ તમે હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઇક કરવાના વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં. તમારું એક લાઇક વિદ્યાર્થી મિત્રો અમારા માટે ઘણું મોટિવેટ રહેશે. તો ખાસ વિડીયોને લાઇક કરી દો. જોઈએ આગળ હવે પ્રશ્ન 8. નીચે આપેલ શ્લોક પૂર્તિ કરો. 12 ગુણ રહેશે. ચતુર્થ મુખો નચ ધાન્ય મમ ભક્ષણમ. તો ચતુર્મુખો નચ બ્રહ્મા વૃક્ષારૂઢો ન શંકર, નિર્જીવી ચ નિરાહારી અજશ્રમ ધાન્ય ભક્ષણમ. અપદો દૂરગામી ચ પંડિત. તો અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત, અમુક સ્ફુટ વક્તા ચ ન જાનતી સ પંડિત. પુસ્તકેષુ હિ ખાલી જગ્યા ન તદ્ધનમ. તો પુસ્તકેષુ હિયા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ, કાર્યકાલે સમુત્પન્ને નશા વિદ્યા ન તદ ધનમ. નેક્સ્ટ જોઈએ. પિબતી નદ્ય શતામ વિભૂતય. તો પિબંતી નદ્ય સત્યમેવ નાભઃ, સ્વયં ન ખાદંતિ વૃક્ષાઃ, નાદંતિ શસ્યમ ખલુ વારિવાહા, પરોપકારાય શતામ વિભૂતય. તો તમારે આ જે શ્લોકો જે પૂછાશે તો બાળકો ખાસ જે તમારા ટેક્સ્ટબુકના જ શ્લોકોને યાદ કરવાનું રહેશે. તો અહીં જે આપવાનું છે મોસ્ટ આઈએમપી છે. આ જ પ્રમાણે પૂછાશે પણ. જોઈએ હવે પ્રશ્ન 9. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નદ્ય સ્વયં ખાલી જગ્યાનો પિબંતી, જલમ રસમ અન્નમ. સાચો ઉત્તર શું છે? નદ્ય સ્વયં જલમ ન પિબંતી. વારિવાહ સ્વયં ખાલી જગ્યાનો ખાદંતી, જલમ રસમ અન્નમ. વારિવાહ સ્વયં અન્નમ ન ખાદંતી. વૃક્ષાઃ સ્વયં ખાલી જગ્યાનો ખાદંતી, ફલાની પુષ્પાણી અન્નમ. તો વૃક્ષાઃ સ્વયં ફલાની ન ખાદંતી. સિંહ સ્વભાર્યાયા ખાલી જગ્યા નદીમ અગચ્છત, તત્ર ચ શહ સિંહ સ્વભાર્યાયા શહ નદીમ ગચ્છત. રક્ષક ગૃહમ ક્ષેત્રમ ખાલી જગ્યા રક્ષતિ, રક્ષક ગૃહમ ક્ષેત્રમ ચ રક્ષતિ. તત્ર ચ ઓપ્શન પણ આપવામાં આવશે. જોઈએ હવે આગળ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો બાળકો ખાસ આ સંપૂર્ણ જે મોડેલ પેપર છે બ્લુપ્રિન્ટ આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી રીતે તમને ઉપયોગી પણ થશે.
ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. જોઈએ આગળ હવે. ગજેન્દ્ર મોદકમ ખાલી જગ્યા પઠનમ કરોતિ ખાદિતુમ ખાદિત્વા. ગજેન્દ્ર મોદકમ ખાદિત્વા પઠનમ કરોતિ. લોક સંપત્તિ સદા ખાલી જગ્યા રક્ષિણાયા રક્ષિત્વા. લોક સંપત્તિ સદા રક્ષિણ્યા. અત્ર પાઠશાલા અસ્તિ પાઠશાલાયામ ખાલી જગ્યા સન્તિ છાત્રાः ખગાः. તો અત્ર પાઠશાલા અસ્તિ પાઠશાલાયામ છાત્રાः સન્તિ. જોઈએ આગળ. 4 ચંદ્રગુપ્તસ્ય મંત્રી ખાલી જગ્યા અસ્તિ વિદુરः ચાણક્યસ્ય. તો ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્યः અસ્તિ. નેક્સ્ટ પ્રશ્ન 10 અંતિમ પ્રશ્ન છે. જોડકા જોડો, 4 ગુણ રહેશે. ક્રીડિતુમ અહીં બી વિભાગમાં સાચા જવાબો છે. દ્રષ્ટવા, પઠિતુમ, વંદનીય. તો ક્રીડિતુમ તો સાચો ઉત્તર શું થશે અહીં? સી જે છે રમીને. દ્રષ્ટવા તો સાચો ઉત્તર થશે દ્રષ્ટવાનો સાચો ઉત્તર છે જે દ્રષ્ટવા એટલે જોઈને. પઠિતુમ વાંચીને. વંદનીય વંદનીય. આ પ્રમાણે તમારું જે સંપૂર્ણ જે મોડેલ પેપર અહીં આપવામાં છે એ પ્રમાણે તમારી પરીક્ષામાં પણ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત વિડીયોને જોઈ લેવું અને આપણી યુટ્યુબ ચેનલ પર ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, હિન્દી જે તમામ વિષયો જે છે એ વિષયોના મોડેલ પેપર પણ બનાવી દેવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે વિડીયોને 2 થી 3 વખત જોઈ લેવું અને વિદ્યાર્થી મિત્રો તમારી જે એક્ઝામો છે એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક તમામ વિદ્યાર્થી મિત્રોને. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.